જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તાજેતરની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ 18 જુલાઈથી પ્રાયોગિક ધોરણે ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરવામાં આવશે। હવે ગિરનાર ઉપર ચડતા પહેલા યાત્રાળુઓએ QR કોડ સ્કેન કરીને ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને દર્શન બાદ પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી પણ નોંધાવવાની રહેશે। સ્માર્ટફોન ન ધરાવતા યાત્રાળુઓ માટે પણ સ્થળ ઉપર જ ઓફલાઈન નોંધણીની વ્યવસ્થા પણ રહેશે। જ્યાં જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ અને પોલીસના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવેલી આ વ્યવસ્થા આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ, યાત્રાળુઓની સુરક્ષા અને ગિરનારમાં વન્યજીવન રક્ષણને વધુ અસરકારક બનાવશે। તો ગિરનારમાં જે હાલ ઘટના બની હતી તેના કારણે તંત્ર પણ સતર્કમાં આવ્યું છે, જ્યાં તંત્ર દ્વારા એક અનોખું પગલું લેવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ અને પોલીસના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવેલી આ વ્યવસ્થા આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ આપશે તેમજ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ગિરનારમાં વન્યજીવન સંરક્ષણને વધુ અસરકારક બનાવશે।